નેહાની સાસુમાં પોતાના રૂમમાં હતી અને તેનો પતિ બીજા શહેરમાં કામ માટે ગયો હતો. જ્યારે વિજય નેહાને કહ્યું, મેડમ, તમે મને જે કહેશો તે હું કરીશ. હું હંમેશા તમારી સાથે છું. તેના આવા શબ્દો નેહાના દિલને ગમી ગયા. તે સાંજે નેહા અને વિજય ખૂબ જ વાતો કરી અને ધીમે ધીમે તે બંનેને એકબીજાનું આકર્ષણ થવા લાગ્યું. નેહાને વિજય સાથે સમય વિતાવવો ગમતો. નેહાને એ પણ ખબર હતી કે આ બરાબર થઈ રહ્યું નથી. પરંતુ થોડા દિવસમાં વિજય અને નેહા ખૂબ જ નજીક આવી ગયા. જ્યારે એક દિવસ નેહા વિજયના રૂમમાં જમવાનું આપવા ગઈ તો વિજયે નેહાનો હાથ પકડી અને તેની પાસે બેસાડી. અને પછી તે બંને. નમસ્તે મિત્રો. નેહા સુરતની રહેવાસી હતી. તે જોવામાં ખૂબ જ સુંદર અને તંદુરસ્ત મહિલા હતી. તેના લગ્નને લગભગ 4 વર્ષ થઈ ગયા હતા અને આ સમય તેના માટે ખૂબ જ સારો ચાલી રહ્યો હતો. નેહાના પતિનું નામ અનિલ હતું. અનિલ ઈમાનદાર અને મહેનતી વ્યક્તિ હતો. અનિલને સરકારી નોકરી હતી એટલે ફેમિલીમાં પૈસાની કોઈ તંગી નહોતી. પરંતુ સરકારી નોકરી હોવા છતાં અનિલને હંમેશા આજુબાજુ શહેરમાં ડ્યુટી ઉપર જવું પડતું. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું, પણ ધીમે ધીમે નેહા એકાંત મહેસૂસ કરવા લાગી કે જ્યારે મારા પતિ બહાર જાય છે તો મને ખૂબ જ એકલું એકલું લાગે છે અને હું તેના વગર મારો દિવસ પસાર કરી શકતી નથી. નેહા પોતાના સાસુ સસરા સાથે ગામડાની અંદર રહેતી હતી અને અનિલ સુરતમાં નોકરી કરતો હતો. થોડા સમય પછી નેહાનો પતિ અનિલ નેહાને પોતાની સાથે સુરત લઈ ગયો. ત્યાં તેને સરકારી ફ્લેટ રહેવા માટે આપવામાં આવ્યો હતો. ગાડી પણ હતી, પરંતુ નેહા શાકભાજી લેવા માટે કે બીજા કોઈ કામ માટે ઓટો રિક્ષામાં જતી, કારણ કે તેને ગાડી ચલાવતા આવડતું ન હતું. પછી તે બંને એમ હોઈને એક ડ્રાઈવરની નોકરી ઉપર રાખી લીધો, જેનું નામ વિજય હતું. વિજય આકર્ષક અને સમજદાર વ્યક્તિ હતો. હવે જ્યારે પણ નેહાને કોઈ વસ્તુ લેવા માટે બજારમાં જવું હોય કે બીજું કોઈ કામ હોય તો તે ગાડીમાં ડ્રાઈવરની સાથે જતી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો તેમ નેહા અને વિજય એકબીજાને પસંદ કરવા લાગ્યા. હવે વિજય ગાડી પણ ચલાવતો અને નેહાને ઘરકામમાં પણ મદદ કરતો, કારણ કે નેહા ઘરમાં વધારે એકલી રહેતી હતી અને નેહાનો પતિ નોકરી ઉપર બહાર રહેતો હતો. તે અઠવાડિયે 1 થી 2 વખત ઘરે આવતો. ડ્રાઈવર વિજયને રાખ્યા પછી નેહાની જિંદગીમાં થોડી હલચલ પણ થવા લાગી હતી. વિજયની હસી મજાક અને નાની નાની મદદે નેહાને લત લગાડી દીધી હતી. વિજય પણ જ્યારે નેહાને જોતો તો તેની નજરમાં એક અલગ જ વાત છુપાયેલી રહેતી. ધીમે ધીમે નેહા પણ તેની તરફ ખેંચાવા લાગી. એક વખત વિજય અને નેહા તેની સાસુમાને હોસ્પિટલે લઈ ગયા અને પછી જ્યારે ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે વિજય કાચમાંથી વારંવાર નેહાને જોઈ રહ્યો હતો.
પહેલા તો નેહાએ એ વાત ઉપર ધ્યાન ન આપ્યું, પણ ધીમે ધીમે તે પણ તેની તરફ ખેંચાવા લાગી અને તેને આ બધું સારું લાગવા લાગ્યું. તે સમજી નહોતી શકતી કે આ આકર્ષણ કેટલું ખતરનાક હશે. તે સમજતી હતી કે હું કોઈની પત્ની છું અને હું મારા પતિને દગો કરું છું. ધીમે ધીમે વિજયે નેહાની વાત વધી રહી હતી. એક વખત તો નેહા વિજયને પૂછ્યું, તું મારી સામે વારંવાર શું જુએ છે? તો વિજયે કહ્યું, મેડમ, તમારા ઉપરથી નજર હટાવવી ખૂબ મુશ્કેલ છે. તમે એટલા ખૂબસૂરત છો કે હું મારી નજર હટાવી શકતો નથી. આવી વાતો નેહાને ખૂબ ગમતી. દોસ્તો, આપણામાં કહેવત છે ને કે આગની પાસે ઘી રાખો તો તે પીગળી જાય છે. અહીંયા પણ આ જ હાલત હતી. એક સાંજે નેહાની સાસુમાં પોતાના રૂમમાં હતી અને નેહાનો પતિ બહાર કામ ઉપર હતો. ત્યારે વિજયે કહ્યું, મેડમ, જો તમારે કોઈ કામ હોય તો મને શરમાયા વગર કહેજો. તેના આવા શબ્દો નેહાને ખૂબ ગમી ગયા અને પછી બંને ઘણી બધી વાતો કરી. થોડી વાર પછી નેહા રસોડામાં રસોઈ બનાવવા ગઈ અને વિજય પોતાના રૂમમાં જઈને આરામ કરવા લાગ્યો. જમ્યા પછી નેહા વિજયને તેના રૂમમાં જમવાનું આપવા માટે ગઈ. ત્યારે વિજય તેનો હાથ પકડી લીધો અને કહ્યું, મેડમ, તમે ખૂબ જ સુંદર છો. અને તે વિચિત્ર નજરે જોવા લાગ્યો. આવું બધું થવાથી નેહાના દિલમાં પણ ધબક ધબક થવા લાગ્યું. તે શરમાઈ ગઈ અને ત્યાંથી દોડીને બહાર નીકળી ગઈ. હવે નેહાના દિલમાં મોટા તોફાને હાહાકાર મચાવ્યો હતો. તે બંનેની દોસ્તીનો સંબંધ હવે સીમાથી બહાર નીકળી ગયો. આ બધું હવે દબાવી રાખવું ખૂબ જ મુશ્કેલ હતું. નેહા પણ પોતાને રોકી શકી નહીં. હવે આ તોફાન નેહા અને વિજયના જીવનમાં વારંવાર આવવા લાગ્યું. થોડા દિવસ પછી નેહાનો પતિ ઘરે રહેવા લાગ્યો. એટલે તેને પણ નેહાના વર્તનમાં ફરક લાગ્યો અને 2-4 દિવસ નિરીક્ષણ કર્યા પછી તેને પણ ખબર પડી ગઈ કે ઘરની અંદર શું ચાલી રહ્યું છે. એક સાંજે તેણે પોતાની પત્ની નેહાને બોલાવી અને કહ્યું, નેહા, આ બધું શું છે? શું તું મને સત્ય જણાવીશ? નેહાને પણ તેના પતિના આવા સવાલથી પોતાની ભૂલ સમજાણી. તે ખૂબ જ પસ્તાવા લાગી અને તેણે પોતાના પતિ સાથે સાચી બધી જ વાતો જણાવી દીધી અને તેના પગને પકડીને માફી માંગવા લાગી કે હું એકાંતમાં તમારાથી દૂર રહીને મારો પોતાનો કાબુ ખોઈ બેઠી હતી. તેની આંખમાં આંસુ હતા. તેના પતિને લાગ્યું કે સંજોગો અને સમયને જોઈને ભૂલ દરેક વ્યક્તિથી થાય છે, પરંતુ તેને સુધારવાનો મોકો દેવો જોઈએ. તેણે તેની પત્નીને કહ્યું, જો તું ખરેખર તારા કાર્યથી પછતાતી હોય તો હું તને બીજો મોકો આપીશ, અને જો તને તારા આ કાર્યથી કોઈ પછતાવો ના હોય તો તું મારાથી અલગ થઈ શકે છે. નેહાએ તેના પગ પકડ્યા અને રડતા રડતા બોલી, હું તમારી સાથે હવે વફાદાર રહીશ અને હું મારા સંબંધની અંદર ઈમાનદારી લાવીશ. પછી અનિલ જઈને નોકરીમાંથી દૂર કરી દીધો. આ ઘટના પછી નેહા ફરી વખત પોતાના પતિ સાથે નવેસરથી પોતાના જીવનની શરૂઆત કરી.
તે રોજ પોતાના સંબંધને મજબૂત કરવાની કોશિશ કરી. દોસ્તો, કોઈ પણ સંબંધમાં વફાદારી અને ઈમાનદારી હોવી ખૂબ જ જરૂરી છે. પ્યાર અને આકર્ષણમાં અંતર હોય છે અને સાચો પ્રેમ હંમેશા વિશ્વાસ પર ટકેલો હોય છે. જીવનમાં પ્રેમ અને વફાદારીનું મહત્વ હંમેશા યાદ રાખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.